જય સચ્ચિદાનંદ. મનવચ કાયાવહો ઉપકારે મનવચ કાયાવહો ઉપકારે સદબુદ્ધિ હો જગ માત પિતાને ગુરુને દિલથી વંદન હો જો પ્રાતઃ કાળે મનવચ કાયા વહો ઉપકારે. જય સચ્ચિદાનંદ. આખા દિવસનો આપણે વ્યવહાર જોઈએ ને, આપણા મન વચન કાયા એક તો ખાવામાં જાય છે, ખાવા પીવામાં, સુવામાં જાય છે. સુવામાં 8 થી 10 કલાક, પછી કોઈ ધંધો કરતા હોય, કામ ધંધો કરતા હોય તો 10 થી 12 કલાક, એટલે 10 ગણો તો 20 કલાક તો અહીંયા જ થઈ ગયા. પછી 4 કલાક આમ તેમ કરવામાં, ટીવી જોવામાં, બીજા બધામાં જતા રહે. એટલે હવે આખા મન વચન કાયા આપણે પોતાના માટે કેવી રીતે ઉપયોગી થઈએ, એટલે જગત વ્યવહારમાં એ સમજણ આપણને પ્રાપ્ત થાય કે આ મન વચન કાયા આપણે આપણા માનેલા છે, પણ આ બીજા લોકો જ એને બધા વાપરી ખાય છે. એટલે હવે આપણે આ સમજણથી જીવી જઈએ કે કેવી રીતે આપણે આપણા ઉપયોગમાં લઈએ, કે એના બધા જ પ્રકારની ઓનરશીપમાંથી, માલિકી ભાવમાંથી નીકળી જઈએ. કારણ કે તેલ ને પાણી જેવું બિલકુલ અલગ જ હતું, અલગ જ છે ને અલગ જ રહેશે. પણ એની સમજણ આપણે બોલીએ છીએ, વિધિ પણ બોલીએ છીએ, આત્માના ગુણોની ભજના પણ કરીએ છીએ, પણ જ્યારે કર્મનો ધક્કો આવે છે ત્યારે એ જાગૃતિ ઉપર એક પ્રકારનું આવરણ જેવું આવી જાય છે, અને તે વખતે ખ્યાલ નથી રહેતો, અને એના ધક્કામાં વહી જવાય છે. એનો એ કંઈ વાંધો નથી ઉપાડ્યો, પણ એને પાછળથી જોઈને સમૂહ કરી લેવું એ આપણો પુરુષાર્થ છે. મેન તો આ મન વચન કાયા બીજાને ઉપકારી થાવ, કારણ કે લીધેલું છે ને તે પાછું આપી દેવાનું છે. આપણે આપણી સ્કિન, ચામડી બચાવવાનો ખૂબ પ્રયત્ન કરતા હોય છે. કામ ચોરી, જ્યાંથી ત્યાંથી છટકવાનો શું કહેવાય રસ્તો શોધ્યા કરીએ. ઘરમાં ને ઘરમાં પતિ પત્ની હોય તો ત્યાં એકબીજા વચ્ચે કામ ચોરી નો એ આવે, તમે કરી લો ને, તમે કરી લો ને. પણ મુદ્દો શું સમજવાનો છે કે આ મન વચન કાયા ઉધારી માલ છે, અને એ આપી દેવાના છે. એટલે એને તો જેટલા ગયા એટલા આપણા, એમ કહે ને. કારણ કે લીધેલું છે એટલો ભાગ ગયા સિવાય આપણો છુટકારો નથી. સદબુદ્ધિ જગ વ્યવહારે આ રીતે આપણને, એટલે પ્રોપર બુદ્ધિ. અને એ કેવી રીતે થાય છે, આપણે આ સત્સંગને બધું એટેન્ડ કરીએ છીએ તો એ સત્સંગમાં આપણી બુદ્ધિ સમ્યક થતી જાય છે, એટલે સાચી સમજણ પ્રાપ્ત થાય છે, કે જે સમજણ થકી પછી બુદ્ધિ આપણને ફાઇલના સંભાવે નિકાલ કરવામાં
મદદરૂપ થાય છે. અને આગળ કીધું છે કે માતા પિતા અને ગુરુને દિલથી વંદન હોજો પ્રાત કાળે. સૌથી મોટામાં મોટો ઉપકાર આપણા માતા પિતાનો છે. લગ્ન થયા પછી માતા પિતાનું સંભાળ રખાતી નથી, એના પર છોડી દેવામાં આવે, પક્ષ પછી પત્ની નો લેવાઈ જાય, એટલે આ બધું આખરે આપણા જીવન વ્યવહારમાં બોગોટો લાવે છે. એટલે દ્રષ્ટિ મળી છે, દાદાની કૃપા થઈ છે, વિનય ખુલ્લો થયો છે. હવે આપણે છે પરમ વિનય લગી જવાનું છે. વિનય ખુલ્લો થયો એટલે દ્રષ્ટિમાં હું શુદ્ધાત્મા છું, બેઠું હું શુદ્ધાત્મા છું, એટલે બધામાં શુદ્ધાત્મા જોતા જઈએ છીએ. શુદ્ધાત્મા દ્રષ્ટિ વગર વિનય ખુલ્લો થતો નથી. નહીં તો વિવેક હોય કે મોટા વચ્ચે કે નાના લોકો જોડે કેવી રીતે વ્યવહાર કરવો તે, અને શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે વ્યવહાર કરવો એને વિનયમાં આવ્યા કહેવાય. અને જ્યારે બધામાં શુદ્ધાત્મા સારી રીતે જોઈ શકીએ, એટલે કોઈનો વ્યવહાર વચ્ચે આડે આવે નહીં એમના શુદ્ધાત્મા જોવા માટે, તો ત્યાં એ પરમ વિનય થઈ ગયો. ત્યાં લગી પણ પહેલું માતા પિતા ને ગુરુ. ગુરુ તો આ દુનિયામાં જે બધા મળે છે ને બધા આપણા ગુરુ જ છે, પણ એવું લાગતું નથી હોતું. એટલે એના લીધે એમનો વિનય નથી સચવાતો. હવે એને કેવી રીતે આપણે ગુરુ કહીએ? એ બધા નિમિત્ત સ્વરૂપે છે. નિમિત્ત સ્વરૂપે છે એટલે આપણને છોડાવવા આવ્યા છે. નૈમિત્તિક કારણ આપણી અંદર પડેલું છે. હવે એ છોડાવવા આવતા હોય તો આપણા માટે કેટલા ઉપકારી થાય. તો હવે એ ઉપકારી આપણા પર આટલો બધો ઉપકાર કરે છે, આપણને છોડાવે છે, તો આપણે એમની જોડે કેવી રીતે રહેવું જોઈએ? તો અહીંયા એ વાત આવે છે. એમ કરતા કરતા આપણો પરમ વિનય ખુલ્લો થાય અને લઘુત્તમ ભાવ ખુલ્લો થાય. પરમ વિનય થી લઘુત્તમ ભાવ ખુલ્લો થાય કે આ વ્યવહારમાં મોટા થઈને ફર્યા, મોટું માથું લઈને ફર્યા ને, એનો તો આ બધો ઝઘડો છે. એટલે આ રીતે આ સમજણથી આપણે જીવી જઈએ. આવતા અઠવાડિયા સુધી આપણે આ જ રાખીશું, કારણ કે આનો વિસ્તાર બહુ મોટો છે. મનોચિંતાયા તો એને ઓબ્ઝર્વેશનમાં લઈશું. જય સચ્ચિદાનંદ.